એનામાં નહોતું. એને જ કારણે એને પ્રભુની વાંસળીનો સૂર સંભળાયો. મને લાગે છે આ ગુજરાતી ભાષા બહુ અઘરી નથી ને બોલું છું. ફરીથી બોલું તો અર્જુન કૃષ્ણ પાસે પોતે માનેલો જવાબ કઢાવવા જનારો કહેવાતો ધાર્મિક નહોતો. પૂર્વગ્રહથી પીડાતો, પૂર્વગ્રહની ગાંઠ લઈને ફરતો કહેવાતો ધાર્મિક નહોતો, કહેવાતો ભક્ત નહોતો. એનામાં વિનમ્ર ભાવ હતો. પરિણામે એ ભગવાન પાસે વિષાદગ્રસ્ત અવસ્થામાં ગયો. એને ભગવાનને કન્સલ્ટ કર્યા કે ભગવાન મને સૂઝતું નથી. આપણે ત્યાં નાનો બાબો હોય ને તો આપણને પૂછે, પપ્પા ચોકલેટ ખાઉં? આપણે એમ થાય દીકરો તો બહુ નમ્ર થઈ ગયો છે. તમે કહો ના દાંત બગડે. ના ના પપ્પા ખાઉં? ના દાંત બગડે. ખાઈશ. અરે તો પૂછવું છે નો તે ગાંડિયા. આજે 99% શ્રોતા વર્ગ આવો છે. પપ્પા ચોકલેટ ખાઉં? ખાઉં ના હું તો ખાઈશ. કાંદીવલીમાં ગીતા જ્ઞાન યજ્ઞમાં અર્જુનને કૃષ્ણના નામ ઓછા આવતા હતા. તે 18મે દિવસે એક ભાઈ જાગ્યા. મને કે તમે ગીતાની એટલી વાત કરી પણ કૃષ્ણ ને અર્જુનના નામ તો બહુ ઓછી વાર આવ્યા, 7 વાર બોલ્યા છો તમે. મેં કહું માફ કરજો, અજ્ઞાન જીવ છું. મેં કહ્યું દળી દળીને ઢાંકણીમાં મારે નાનકડો વાટકામાં પાણી લઈ આવો, એટલે 18મે દિવસે ડૂબી મરું એમાં હું. ખબર નથી લોકોની રુચિની આવી પરિસ્થિતિ સર્જવા માટે કોણ જવાબદાર છે. ડોન્ટ કમ વિથ એ રેડીમેડ આન્સર ઇન યોર માઇન્ડ. ઓશો રજનીશ કેતા, કેપી શાહ કે આઈ વિલ બ્રેક યોર હેડ. પહેલા તો તમારું માથું ભાંગીશું. એ સાચો હતો એ માણસ, કારણ કે માથામાં બ્રેન ટ્યુમર થયું છે. અર્જુનને કોઈ બ્રેન ટ્યુમર નહોતું. પરિણામે એ વિનમ્ર ભાવે ભગવાન પાસે જાય છે અને પોતાની વ્યથા વ્યક્ત કરે છે કે સાચું શું ભગવાન? આ જોઈ રહ્યો છું એ સાચું? કે કુદરત જે મારી પાસે કરાવી રહી છે એ સાચું? ભગવાને એનો મૂળ રોગ પકડ્યો કે તારો મૂળ રોગ શું છે? તો અહમનો રોગ છે. He was a right doctor. He did correct diagnosis. આખી દુનિયાનો રોગમાં મોટે ભાગે આ જ તકલીફ છે. જે સંપ્રદાયોએ પોતાની જાત દ્વારા જાતના ઉદ્ધાર માત્રની વાત કરી છે અને એમાં કોઓર્ડિનેટિંગ ફોર્સને ભૂલી ગયા છે, પરમાત્મા તત્વને ભૂલી ગયા છે, ત્યાં દલા તરવાડીઓ પેદા થયા છે. માણસ જ્યાં સુધી વિનમ્ર નથી બનતો ત્યાં સુધી એનું હૈયું ભીનું નથી બનતું. માણસમાં પૂજાના પુષ્પ જેવી નમ્રતા પેદા નથી થતી, સાચી નમ્રતાની વાત કરું છું, ત્યાં સુધી એને સત્ય સમજાતું નથી. આ સુખ ને દુઃખ ડાઘિયા કૂતરાની બે આંખો જેવા છે. તમે યા તો સુખમાં મેસમેરાઈઝ થઈ જાઓ છો અને યા તો દુઃખ. દુઃખની કલ્પના નથી આવતી અને દુઃખની અવસ્થામાં પણ તમને સમજાતું નથી કે આ પણ જશે. ધીસ ઓલ્સો વિલ પાસ. અને ભગવાન અર્જુનને આ વાત કરે છે. ભગવાન કહે છે કેન્દ્રમાં શું કહે છે ભગવાન? વાસાંસि જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહણાતિ નરોપરાણિ તથા શરીરાણિ વિહાય જીર્ણાન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી. જેવી રીતે એક માણસ પોતાના કપડાં બદલે છે ને એમ જ દેહી એટલે કે આત્મા દેહ બદલે છે. આ કપડાથી વધારે કિંમત આ દેહની નથી. અને દુનિયાની કોઈ પણ ક્ષણભંગુર આસક્તિઓ એમાં થતો રાગ જ દ્વેષ પેદા કરે છે અને દ્વેષ ફરીથી રાગ પેદા કરે છે.
આટલું સત્ય પેલા 5 અધ્યાયમાં સમજાય છે, તો પછી એમાંથી છૂટવા શું કરવું? તો એમાંથી છૂટવા, આમાંથી છૂટેલાનો સહારો લેવો. જેલમાંથી છૂટવું હોય તો કોઈ દી કેદીને જામીનમાં ન લેવાય. જામીન કોણ પડે? કે જે કેદની બહાર હોય તે. નમામ કર્માણિ લિંપંતિ નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યોભિજાનાતિ કર્મભિર્ન સબધ્યતે. હું ભલે બધી લીલા કરું છું, પણ મારી અવસ્થા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જેવી છે. નમામ કર્માણિ લિંપંતિ નમે કર્મ ફલે સ્પૃહા. હું બધું કરું છું મારા દ્વારા રચેલી પ્રકૃતિ દ્વારા, પણ હું પોતે એમાં ઇન્વોલ્વ થતો નથી. હું આ કરું છું છતાં પણ હું તટસ્થ છું. ઇતિમામ યોભિજાનાતિ કર્મભીર ન સબધ્યતે. જે સમજે છે કે હું એનો અંશ છું કે જે આમાં બંધાતો નથી. હું કોનો દીકરો અને હું ફસંગ? મારે એને યાદ રાખવાનો છે કે પછી એના જમાદારોને, એની પ્રકૃતિની પાછળ મારે પાગલ થવાનું છે? મેં તમને વાત કરી ને કે મૂળ રાજાને મળવાને બદલે બહાર ઉભેલા રૂડા રૂપાળા ઓફિસર પાસે તમે રોકાઈ જાઓ, તમારું કામ ક્યારે થવાનું છે? આ આવન જાવન, આ સુખ દુઃખ, આ બધી જ પ્રવૃત્તિઓ, આ તમામ કર્મો અનિવાર્ય ખરા, પણ એને એક કર્મની જો દિશા બદલાઈ જાય તો આપણી દશા બદલાઈ જાય. જો દિશા બદલે તો આ સાદો સીધો સંદેશ એ પહેલા 5 અધ્યાયનો અર્જુન વિષાદ યોગથી કર્મ સંન્યાસ યોગ સુધી ભગવાન કહે છે કે જે માણસ આવા ભાવથી કર્મ કરે છે એ કર્મ કરતા કરતા પણ બંધાતો નથી. કર્મ કરતા કરતા પણ એને કર્મો સ્પર્શતા નથી. ભગવાન મહાવીરના અંતિમ સમોવસરણમાં ભગવાન એક સરસ દાખલો આપ્યો ઉત્તરાધ્યયન સૂત્રમાં. મિથિલાનો રાજા જનક એ ખૂબ સમૃદ્ધ અને એની તપશ્ચર્યા બહુ જાણીતી. સાહેબ, પેટ ભરેલું હોય ને અઠાઈ કરવી બહુ સહેલી છે, પણ ખાવા ન મળે ને અઠાઈ કરવી ને બહુ અઘરી છે. there is a lot of difference. પેટ ભરેલું હોય ને ઉપવાસ કરવો, 9મે દિવસે જઈને સ્ટેટસમાં માલામાલ ખાવું કે તાજમાં જઈને જમવું એ સહેલું છે, પણ કાંઈ ન મળે ને ઉપવાસ કરવો બહુ અઘરો છે. અને સાથે સાથે ખૂબ બધું હોય અને છતાં પણ એ તમને સ્પર્શે નહીં, એ બહુ અઘરું છે. ન મિલી નારી તો સેજે બાવા સંન્યાસી. કઈ કહેવત છે ને કે કોઈ છોકરી પરણાવવા તૈયાર ન હોય તો કાં તો કે આપણે તો અખંડ બ્રહ્મચર્ય પાળીએ છીએ. જાય ક્યાં ગાંડિયા તું, તને કોણ દીકરી આપવા તૈયાર છે? પણ જનક રાજાનું એવું નહોતું. જનક રાજા પાસે ખૂબ સમૃદ્ધિ, અને ઇન્દ્રે નક્કી કર્યું કે આની પરીક્ષા કરવી છે મારે. એણે ઇન્દ્રજાળ વિદ્યાથી જાણે આખું ગામ સળગતું હોય એવો દેખાવ ઉભો કર્યો, અને એક બ્રાહ્મણનું રૂપ લઈને ઇન્દ્ર ગયા અને કહું, મહારાજા, મિથિલા આખી સળગે છે. એને એમ કે હવે તો આ ધ્રુજી ઉઠશે. અને કશી જ અસર ન થઈ. પછી કહું કે આગ મહેલ સુધી આવી પહોંચી. જનકને કશી અસર ન થઈ. તમારા પગની આજુબાજુ આગ છે. તો જનક કહે છે કે મિથિલાએ ડજ્જમાણીએ નમે ડજ્જઈ કિંચન. આ બધું ભલે બળે છે, મારું ક્યાં કશું બળે છે? આ થઈ કઈ પ્રતીતિ કે મારું કશું જ નથી, હું તો ઈશ્વરનો મુનિમ માત્ર છું. મારું ક્યાંય હોય ત્યાં ગુમાવવાની વાત આવે ને? જ્યાં બધું એને અર્પણ કરેલું છે, જ્યાં બધું એને સમર્પણ કરેલું છે, ત્યાં ક્યાં દુઃખની વાત આવી? બસ આ સંકેત છે પેલા 5 અધ્યાયનો. આ થયો સિદ્ધાંત મારા ભાઈ. પણ અમલમાં મુકાશે?
8મે દિવસે કે 9મે દિવસે પ્રેમપુરી વાળા ખબર નથી હાર આપશે કે કંઈ પણ પુરસ્કાર આપશે, ત્યારે સર્વેશભાઈ થી કહેવાશે કે ના અહીંયા રહેવા દઉં છું, પ્રેમપુરીના ફંડમાં પાછું આપું છું. થશે મારાથી? એ વાતો કરવી, સિદ્ધાંતની વાત એક થઈ અને અમલમાં મૂકવું એ આખી બીજી વાત થઈ. ભગવાનને બધું અર્પણ કરી દેવું, પતિ પત્ની પુત્ર પુત્રી સંસાર એ બધું અર્પણ કરીને એની પાછળ અલમસ્ત પાગલ બની જવું. આખી દુનિયા ભલે પાગલ કહે ને તો શું થયું? એવી અવસ્થા જ્યારે પેદા થાય, આ દુનિયામાં રહેતા રહેતા દૂધ દોતા દોતા બાળકોને હિંચકાવતા હિંચકાવતા પતિને જમાડતા જમાડતા લીપણ કરતા કરતા વ્રજ સ્ત્રીઓને માત્ર પરમાત્માની વાંસળીનો સૂર સંભળાય છે. ભાઈ, આ ગોપીપણું એ મનની અવસ્થા છે. અંગ્રેજી એક વૈજ્ઞાનિકે શોધ કરી છે કે યુ સી વોટ એવર યુ વોન્ટ ટુ સી. તમે એ જ જુઓ છો જે તમે જોવા માંગો છો. તમને એક ડે ટુ ડે લાઈફનો દાખલો આપું કે તમે બોરીવલીથી નીકળો અને વિચારમાં હો તમે કે બસ દાદર જવું છે, ત્યાંથી આટલા રૂપિયા બ્લેકના કઢાવવા છે અને વ્હાઈટનો ચેક આમાં આપવો છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને એન્ટ્રી પહોંચાડવાની છે, ફલાણું ઢીકણું, બધું વિચારતા હો તમે, તમારી વાત નથી. અને રસ્તામાં સાંતાક્રુઝ ચાલ્યું જાય, પાર્લે ચાલ્યું જાય, ખાર ચાલ્યું જાય, તમને ખ્યાલ રહે છે? આ તો એક દાખલો આપ્યો, જરા પૈસો પ્રિય વિષય છે ને એટલે ઉદાહરણ આપ્યું. એવા કોઈ પણ પ્રિય વિષયમાં તમે વિચારમાં મગ્ન હો, તમને ખ્યાલ રહે છે સ્ટેશનો પસાર થઈ જાય એનો? ભગવાન કહે છે કે તું તારા હૈયામાં બેઠેલા પરમાત્મા સાથે એવો સંબંધ તું બાંધી લે, તારું એવું સગપણ સધાઈ જાય કે તારે પ્રયાસ ન કરવો પડે. ઇટ બીકમ્સ એ પાર્ટ ઓફ યોર નેચર, કે તારી બધી પ્રવૃત્તિઓ આપોઆપ એને અર્પણ થઈ જાય. યદ્યદ કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો તવારાધનમ. જહાં જહાં ચલું કરું પરિક્रमा, जो कुछ करूं सो पूजा, जब सोऊं तब करूं दंडवत, जानू देव न दूजा. My every action becomes a worship. મારી તમામ પ્રવૃત્તિઓ કોઈ પણ પ્રયાસ વિના જ્યારે શ્રી કૃષ્ણાર્પણ બની જાય. ભગવાને ગીતામાં પહેલા 5 અધ્યાયોમાં મુખ્યત્વે આ વાત કરી છે અને તમે મજા જુઓ કે બીજા અધ્યાયનું નામ શું છે? સાંખ્ય યોગ. સંસ્કૃતમાં સંખ્ય એટલે શું ખબર તમને? સંખ્ય એટલે યુદ્ધ. સંખ્ય ઇઝ બેટલ. સંખ્ય એટલે લડાઈ. આપણા બેવકૂફોએ લડાઈ એટલે કુસ્તી માની લીધી. માર દુર્યોધનને, માર ગુસ્તો, માર છુરી. અરે ગાંડિયાઓ, ગીતા મારવાનું વિજ્ઞાન નથી. ગીતા હિંસા શીખવવાનું પુસ્તક નથી. કોણ સમજાવે આ લોકોને? ગીતા શું છે તો પછી? ગીતા આપણા હૈયામાં અને હૈયા બહાર ચાલી રહેલા યુદ્ધની વાત કરે છે. કયું યુદ્ધ? કયું યુદ્ધ? ટેમ્પટેશન્સ, ક્ષણભંગુર, જે ટકી નથી રહેવાના એની અંદર ફસાવાનું યુદ્ધ. જે ટકી નથી રહેવાનું એની અંદર માણસ ફસાઈ જાય છે અને એમાંથી જ રાગ પેદા થાય છે, દ્વેષ પેદા થાય છે. પણ જેને પરમાત્મા સાથે રંગ લાગ્યો એ રાગમાંથી કદી પણ દ્વેષ પેદા થતો નથી. સમજી લેજો, જેને પરમાત્મા સાથે રંગ લાગ્યો એ રાગમાંથી કદી દ્વેષ પેદા થતો નથી. તો પહેલા 5 અધ્યાયની ભૂમિકા છે સંખ્યની. સંખ્યનો અર્થ સંસ્કૃતમાં યુદ્ધ થાય અને સાંખ્ય એટલે જ્ઞાન. તમે જુઓ નજીકતા બંને શબ્દોની, સંખ્ય અને સાંખ્ય. એક બાજુ છે યુદ્ધ અને સાંખ્ય એટલે બીજી બાજુ છે જ્ઞાન. યુદ્ધ વિના જ્ઞાન સંભવ નથી. તું કૌરવ, તું પાંડવ મનવા, તું રાવણ, તું રામ.
હૈયાના આ કુરુક્ષેત્રમાં પળ પળનો સંગ્રામ. The battle is going on throughout. કોઈ ભાઈ કે એક જગ્યાએ મેં વાંચ્યું, નવા નિશાળિયાએ લખ્યું હશે કે આ સંઘર્ષ છે ને, સંઘર્ષ ન હોવો જોઈએ. મેં કહું ગાંડા, તારા બાપનું રાજ છે આ દુનિયામાં? આ સંઘર્ષ છે એટલે તો ગતિ છે. ચિતલિયા સાહેબને પૂછો કે ભાઈ કોણ સંઘર્ષ વિના, ફ્રિક્શન વિના ગતિ પોસિબલ છે વિજ્ઞાનમાં? કુદરતે તમને સોના જેવા પારખ્યા છે એટલે તો ભાઈ મારા તમને સંઘર્ષ આપ્યો છે. જોઈ લીધું છે. સત અઘન પે ચઢો નિરંજન, कंचन को क्या जलना है, जल जावेगा मल कंचन का, कंचन को क्या जलना है. અરે આ સંઘર્ષ છે એ બળવાનું છે, એ મેલે બળવાનું છે. બળવાનું છે એ જન્મ જન્મ જૂના કર્મના મેલે બળવાનું છે. પૂર્વ ગ્રહોએ બળવાનું છે, આસક્તિએ બળવાનું છે. અંદર જે ભગવાને કહ્યું ને કે એનો અંશ છે તો કદી બળતો નથી. એને તો એના પિયરે, એના સાસરે જે કહો તે ગયે જ છૂટકારો. ભગવાસરે જે કહો તે ગયે જ છૂટકારો. ભગવાને શું કહ્યું? ઓળખાણ આપી દીધી તમારી. ડાયરીને પેલે પાને લખી લેજો. મમૈવાંશો જીવ લોકે જીવભૂત સનાતનઃ મનઃ ષષ્ઠાનિ ઇન્દ્રિયાણિ પ્રકૃતિ સ્થાની કર્ષતિ શરીરમ યદવાપ્નોતિ. પછી આગળ છે કે ભગવાન કહે છે બહુ મહત્વનો શબ્દ કહે છે કે યુ આર એ સ્પાર્કલ ઓફ માઇન્ડ. જે સ્વામી વિવેકાનંદે કહ્યું કે યુ આર ડેસ્ટિન્ડ ટુ બી ડિવાઇન બીકોઝ યુ આર ડિવાઇન. યુ આર નોટ એ સિનર. દર્શન દર્શનમાં ફેર છે. ક્રિશ્ચિયાનિટી ભલે કહેતો કે તું પાપી છો, હિન્દુ દર્શન કહે છે તું પાપી નથી ભાઈ. મમૈવાંશો જીવ લોકે જીવભૂત સનાતનઃ. તારામાં રહેલો જે જીવ છે, જે જીવ સૌંદર્યને ઝંખે છે, જે જીવ વિજયને ઝંખે છે, જે જીવ અમરત્વને ઝંખે છે. કોણે તને ભૂખ આપી અજર અમર રહેવાની? કોણે? એ ભૂખ છે ને એ પરમાત્માની નિશાની છે, તારા વારસાનું પ્રતીક છે, તને જે અમર રહેવાની ઝંખના છે. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતનઃ મન ષષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતિ. પછી એ જીવ, ભગવાન કઈ તને લાચાર નથી. તને યુ આર નોટ એ પપેટ. પ્લીઝ રિમેમ્બર, ભગવાને તને કહ્યું કે તું અંશ છો, પણ સાથે તને છૂટ આપી કે તું પ્રકૃતિમાંથી જે ગ્રહણ કરવું એ ગ્રહણ કર. વિવેક શક્તિ તને આપી. અદ્ભુત ગ્રંથ છે ગીતા. તને એક બાજુ ઇન્ડિપેન્ડન્સ આપ્યું છે અને બીજી બાજુ દોરો પોતાના હાથમાં રાખ્યો છે, પતંગની લગામ પોતાના હાથમાં રાખી છે અને પસંદગી તારા હાથમાં આપી છે કે તારે શું કરવું. મારી સાથે જોડાવું કે અહીંયા આઠે દ્વારકા કરવું છે તારે? જ્યાં છો ત્યાં ભેંસ, અળસિયું, કાદવના કીડાની માફક ત્યાં ને ત્યાં દુઃખાલયમ અશાશ્વતમ ત્યાં ને ત્યાં રહેવું છે કે તારે મારી તરફ આવવું છે? જ્યાંથી આવ્યો ત્યાં પાછા જોડાઈ જવું છે? આ થયો 5 અધ્યાયનો સાર. પણ સર્વેશ ભાઈ, આ ગોપી ગીતની ક્યાં વાત આવી? ગોપીનો પરિચય તો આપો મને. પરિચય એક જ ઘટનાથી આપીશ. તમે ગોપી ગીત એટલે શું એકવાર સમજી લો. શ્રીમદ ભાગવત શબ્દ બોલો અને આપણું રોમે રોમ પાવન થઈ જાય. વ્યાસજી બધું લખીને પણ સંતુષ્ટ ન થયા. શ્રીમદ ભાગવતની રચના દ્વારા એમને તૃપ્તિ થઈ અને એ શ્રીમદ ભાગવત એમાં કેન્દ્રીય ભાગ, હાર્ટ ઓફ શ્રીમદ ભાગવત, ધી હાર્ટ એ શું? દશમ સ્કંધ. 12 સ્કંધની શ્રીમદ ભાગવત ગ્રંથની રચનામાં
દાર્શનિકોએ અને ભાષ્યકારોએ એકી અવાજે યુનેનિમસલી દશમ સ્કંધને શ્રેષ્ઠ અને હૃદય સ્વરૂપ ગણાવ્યો. અને એ દશમ સ્કંધમાં પણ એનું પણ હાર્દ, ધી એપિસેન્ટર, ધરતીકંપ થાય ને એનું કેન્દ્ર ક્યાંક હોય. અને માણસના જીવનમાં ધરતીકંપ થાય તો ક્યાંથી થાય? વોટ ઇઝ ધી એપિસેન્ટર? હ્યુમન હાર્ટ. બદલાય ક્યાંથી માણસ? હૃદયમાંથી. યાદ રાખજો, બુદ્ધિથી કદી બદલાતો નથી. બુદ્ધિ તો વેશ્યા છે, એ તો નખરા કરે પરિસ્થિતિ પ્રમાણે. બદલાવાની શરૂઆત માણસના હૃદયમાંથી થાય છે. અને દશમ સ્કંધનો કેન્દ્રીય ભાગ રાસ પંચાધ્યાયી અદ્ભુત છે. 29મા અધ્યાયથી 33મા અધ્યાય સુધી ભગવાને રાસલીલા કરી છે. રાસલીલાનો આકાર કેવો હોય? ગોળ હોય. હવે ભલે ચોરસમાં રમે ને, ઊંધા રમે ને, ચત્તા રમે ને, એ વાત જવા દો. શાસ્ત્રીય રીતે રાસ ગોળાકાર છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ પૂર્ણ છે. પૂર્ણનો કોઈ આકાર ઇફેટોલ પૂછે તો કેવો? તો અણુ જેવો. અણુની રચના હમણાં અણુબોમ્બ ફોડવામાં આવ્યો. વૈજ્ઞાનિકોને પૂછો, અબ્દુલ સલામ સાહેબને, અબ્દુલ સલામને, હા, અબ્દુલ કલામ સાહેબને પૂછો તો કહેશે કે એક્ઝેક્ટલી અણુની રચના રાસ જેવી છે. સાચી વાત છે. એક અણુની આજુબાજુ અનેક અણુઓ ફરી રહ્યા છે. મને તો વિજ્ઞાનની કક્કાની ખબર નથી. 10મા ધોરણમાં સંન્યાસ લઈ લીધો છે વિજ્ઞાન ને મેથેમેટિક્સનો. પણ આટલી મને ખબર છે કે રાસ છે આખો. અણુની આખી રચના રાસની છે. હવે કેન્દ્રમાં રાસ પંચાધ્યાયી, અને રાસ પંચાધ્યાયીના કેન્દ્રમાં શું? 29 થી 33 અધ્યાયના 5 અધ્યાયોમાં શું છે? સાદી સીધી વાત કરું, હજી તો આપણી પાસે 6 દિવસ બાકી છે. બધો ખેલ કહી દઉં તો તમે કાલે એટલા લોકો આવો નહીં, કાલ કરતા આજે વધારે છો. પછી હું એમ, આપણી દુકાન એવી છે ને, બધો ખેલ તો ખુલ્લો ન કરી દેવાય ને એક દિવસમાં. આ તો હજી બીજો દિવસ છે, એટલે હિન્ટ આપું તો રાસ પંચાધ્યાયીના કેન્દ્રમાં શું છે? ગોપી ગીત છે. ગોપી ગીત ક્યાંથી આવ્યું? ગોપીઓ ગાતી ક્યાંથી થઈ? જુઓ, લેટ અસ કમ એન્ડ લેટ અસ હાર્મોનાઇઝ ધી ટુ સબ્જેક્ટ્સ. ગોપીઓ ગાતી થઈ ભાઈ. કેમ ગાતી થઈ? ભગવાને ગવડાવી. ભગવાન જ્યાં સુધી તમારા સંબંધમાં ના આવે ત્યાં સુધી જિંદગીનો લય બેસૂરો રહે છે. જિંદગી બેસૂરી રહે છે. જેના હૈયાના ગીત ની ભજનની ટેક મારા વાલા સાથે જોડાઈ ગઈ ને, એની જિંદગી કદી બેસૂરી રહેતી નથી. ભલે એમાં તાલ આવે, ત્રિતાલ, આ તે આડાવડા તાલ આવે, બધું આવે, પણ ખબર છે ભજનની ટેક પાછી મૂળ રાગને પકડી લે. એ મૂળ રાગ, એ લય, એ ગવડાવનારો પણ એ છે. હિન્દુ ભક્તિ શાસ્ત્રની વિશેષતા છે કે તું ભક્ત બનનારો કોણ? અનલેસ હી કોલ્સ યુ. એ મુરલી બજાવે છે, એ મુરલી બજાવે છે. તું સાંભળ કે ન સાંભળ એ તારા ઉપર છે. એનો અનાહત નાદ તો આ જણ જણના હૈયાની અંદર સંભળાય છે. સાંભળવું કોને છે ભાઈ? જેને વેલો એ વાંસળીનો સૂર સંભળાયો, સમજી લેજો એના પગ તાલમાં ચાલવાના છે. એ કદી તાલ ચૂકશે નહીં. તો પહેલી વાત, રાસ પંચાધ્યાયીના પ્રારંભમાં ભગવાનને મન થાય છે બસ મસ્તી. જરા ઊંડા ઉતરીએ કે આ દુનિયાની રચનાના કારણમાં ઉતરી જુદા જુદા દર્શનો એક જગ્યાએ થોભી ગયા છે. એને કહો તો 4 કલાક સુધી ફિલોસોફી આંક, પછી કે શું કામ, શું કામ, શું કામ, શું કામ? એક જગ્યાએ જીભડા ઉપર લાગી જશે. શું બોલો? શું લાગશે? તમે સૂતા નથી ખાતરી કરવા માસ્તર પાકો છું. એ આવીને સુઈ નથી ગયા ને? જીભને તાળું લાગી જશે ભાઈ. there will be lock. તાળું લાગી જશે જીભને. શું કામ આ દુનિયા છેવટે? પણ
આપણા દાર્શનિકોએ શું કામનો જવાબ આપ્યો? એ તો લીલા છે એની, સ્વલીલયા, પોતાની લીલા છે. એલ્જીબ્રામાં ધારો કે કરીને આગળ વધીએ. બધા દર્શનો ધારો કે કરીને આગળ વધે છે. વિજ્ઞાન પણ ધારો કે કરીને આગળ વધે છે. ધારો કે, યુ અન્ડરસ્ટેન્ડ? લેટ અસ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ એન્ડ ધેન ગો અહેડ. પછી એ અનુમાન કેટલું સાચું છે એ કેમ ખબર પડે? તો જ્યારે જીવનને લાગુ પાડો ત્યારે. એની લીલામાં પણ વ્યવસ્થા છે, એની લીલામાં પણ વ્યવસ્થા છે. પણ આપણા સુપ્રસિદ્ધ કવિ કરશનદાસ માણેકે કહ્યું કે તને તારી લીલામાં નિહાળું નિરંતર. ભગવાન પાસે માગણી કરી કે લીલા ભલે તું મને બતાવ, પણ એની સતત એની પાછળ તારી હાજરી મને દેખાય. હું આ ભવાઈ છે ભૂલી ન જાઉં, એની પાછળ તું દિગ્દર્શક છો એ ભૂલી ન જાઉં. આપણે વાત કરતા હતા દર્શન શાસ્ત્રોના અનુમાનની. સાદી સીધી દલીલો. હું તો બહુ બુદ્ધિશાળી માણસ નથી, પણ જો બે ગ્રહોની વચ્ચે એક દોરાનો ફેર પડે અને બ્રહ્માંડ તૂટી પડતું હોય, જો 100 વર્ષ પછીના ગ્રહણની તારીખ તમે આજની તારીખની અંદર શોધી શકતા હો તો એ તો પીએચડી નો થીસીસ લખવાની વાત થઈ. થીસીસ તમે ઉમાશંકર જોશી ઉપર લખો ત્યારે મોટું કોણ, ઉમાશંકર જોશી કે તમે? એ તૂટી પડે આખું વિશ્વ. એટલી બધી વ્યવસ્થિત રચના કરનાર કોઈ તાકાત નહીં હોય. એ માત્ર મારા ને તમારા કર્મ સંબંધોથી ચાલે છે આ દુનિયા. વ્યવસ્થા છે. there is some power behind. તમે પ્રેમપુરીમાં દાખલ થાઓ અને બાજુના ખંડેરમાં દાખલ થાઓ, એક નીચે કચરો જોવા ન મળે બીજે માળે, અહીંયા કાર્પેટ્સ બધી પાથરેલી હોય, બહાર વોચમેન ઉભો હોય, એ જોઈને શું તમે એમ માનશો કે તો બધું ચાલ્યા કરે? ના, અનલેસ there is some management behind. તો આપણે પાછી મુદ્દા ઉપર વાત ઉપર આવીએ તો ભગવાનની આ લીલા છે, અને લીલામાં ભગવાન બસ ઈચ્છા કરે છે, ને ઈચ્છાનું ધણીનો કોઈ ધણી નથી. તમે એમ કહેશો કે તો પછી મેં એટલું બધું સારું કર્યું તો મને કેમ માર પડી? અરે દીકરા, તું કઈ એપી સેન્ટરમાં છો દુનિયાના? આર યુ ઓનલી પર્સન ઇન ધ વર્લ્ડ? આ વારે વારે માણસ ભૂલી જાય છે. આપણે ફિલસૂફીની ચર્ચામાં નહીં ઉતરીએ, પણ રાસ પંચાધ્યાયના પ્રારંભમાં આખું પ્રતિકાત્મક છે. ગોપીઓ જે છે એ ભગવાનથી ખેંચાયેલી છે. એક જન્મમાં પ્રેમમાં પડેલી ગોપીઓ. અને યાદ રાખો, રાસ પંચાધ્યાયમાં કૃષ્ણ અને ગોપીઓના પ્રેમનું અદ્ભુત શૃંગારિક વર્ણન છે. હું એ વિસ્તારથી અહીં નહીં વર્ણવું, પણ શૃંગારિક વર્ણન તમે સમજી શકો છો કે એક સ્ત્રીએ જ્યારે પોતાનું તન મન ધન બધું જ પોતાના પ્રિયતમને અર્પણ કર્યું હોય તો એમાં શું ખરાબ શું સારું વિચારવાને અવકાશ રહે છે ખરો? છોકરી પ્રેમમાં પડે, એના સગપણ થાય ત્યારે શું એ ચોપડી લઈને જાય છે પોતાના બેડરૂમમાં? કશું ભાન રહેતું નથી બંનેને. ઇટ્સ અ ટોટલ યુનિયન. એ યુનિયન પ્રિયતમ અને પ્રિયતમાના મિલનનું પ્રતીક રાસ પંચાધ્યાયીમાં લેવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણ બસ એમને મન થાય છે કે મને જે સૌથી વધુ ચાહે છે એની જરૂર ભગવાનને પડે છે. તમે ખેલ તો જુઓ, જે એને સૌથી પ્રેમ કરે છે એની જરૂર ભગવાનને પડે છે. અને ગોપીની ઓળખાણ આપી આપણે શ્રીમદ ભાગવતમાંથી જ. હુ આર ધે? તો એક ઘટના યાદ આવે છે. ભગવાન ગોકુલથી મથુરા ગયા. કાલે મેં જરા હરિભાઈ વેલું ભૂલથી પૂરું કર્યું તો બધા તૂટી પડ્યા કે વેલું કેમ પૂરું કર્યું. મેં કહું ચાલો આ મને સર્ટિફિકેટ મળ્યું. એ વક્તાને બધા કહે ને કે આ જરા લાંબુ ચલાવ્યું તો વક્તાએ ઘરે જઈને પણ
જો કોઈ પૂછે કે આજે વહેલું પૂરું કર્યું તો વક્તાને થાય કે ચાલો ટમેટા તો નહીં આવે બીજી વાર, તો થોડો આજે સમય લાંબો ચાલશે, વાંધો નથી ને. તો બન્યું એવું કે ભગવાન ગોકુલથી મથુરા ગયા અને મથુરાથી દ્વારકા ગયા. ગોપીઓ કદી એમની સાથે હક કરીને પાછળ ફરી નથી હો. એ ભગવાન છે જે ગોપીઓને યાદ કરે છે. 8 પટરાણીઓ દ્વારકામાં બિરાજે છે અને ભગવાનને તો નટરાજ કહ્યા છે, નટવર કહે છે, કનૈયો. એની પ્રેમ કરવાની રીત પણ અનોખી છે. ભગવાન એક દિવસે બહુ પટરાણીઓ કયા કરે કે આ તમે ભરવાણનો વ્રજની અંગનાઓ જેને કક્કાની ભાન નથી, જેને શણગાર કરવો કેમ એની ભાન નથી, જેને વાત કેમ કરવી એની ભાન નથી, એની રાત દી એના નામો લીધા કરો. આ રાધા છે કોણ? આ ગોપીઓ છે કોણ? ભગવાન મૂછમાં હસે છે. ભગવાનને મૂછ હતી કે એની ખબર નથી, પણ ભગવાન હસ્યા કરે છે કે આ લોકોનું એકાદ વાર હું સમજાવી દઉં કે આ ગોપીઓ કોણ છે. એક દિવસે ભગવાન પેટ દુખવાનો દેખાવ કરીને પડી રહે છે, સખત પેટનો દુખાવો. એટલે કોઈ વૈદ્યને બોલાવે છે. એમની જ લીલા છે ભગવાનની. ભગવાન કહે છે કે મને જો મારા પેટ ઉપર મને સૌથી વધુ ચાહનાર વ્યક્તિની રજ ચોળવામાં આવે તો જ આ પેટનો દુખાવો બંધ થાય એમ. હવે આ વાત જરા ધ્યાનથી સાંભળજો કે જ્યાં પ્રેમની પરાકાષ્ઠા આવે છે ને ત્યાં કાયદા, કાનૂન, લોજિક, નિયમો બધું ખરી પડે છે, સાપની કાંચળી ખરી પડે એમ. પટરાણીઓ વિચારવા માંડે છે કે આપણો તો પતિ છે, એને આપણે ચાહીએ બહુ છે, વાત સાચી, પણ એને આપણે ચરણની ધૂળ લગાડીએ તો નરકમાં જઈએ. નરક યાદ આવી ગયું, અમે નહીં લગાડીએ. અને કૃષ્ણ બૂમો પાડ્યા કરે છે, પેટ દુખે છે, પેટ દુખે છે. છેવટે કૃષ્ણ પૂછે છે તો કોઈ તૈયાર નથી. ઉદ્ધવજીને બોલાવે છે કે જાઓ ઉદ્ધવજી, પેલું ભજન સાંભળ્યું છે ને, ઓધાજીને નામે તો કેટલા સરસ પદો છે આપણી ભાષામાં. રે ઓધાજી રે મારા વાલાને રે વઢીને કે જોરે ને મનાવી લે જોરે. સાંભળ્યું છે કે નહીં? એ ભાષામાં વાત કરે, પટરાણીઓની સાફ સુથરી ભાષામાં નહીં. અને ઓધાજી જાય છે ત્યાં. ગોપીઓ કે છે એમ આટલા સમયથી પેટમાં દુખાવો છે ને તમે અમને વ્રજ સુધી બોલાવવા આવ્યા? કંઈ પણ ભાન રહેતું નથી ને પોતાની ચરણ રજ આપે છે ઉદ્ધવજીને. ઉદ્ધવજી પોતાની જાતને મહાજ્ઞાની સમજતા હતા. સમજે સ્વાભાવિક છે, જેને કૃષ્ણ પણ જ્ઞાની તરીકે વંદે. અને એ રજ પહોંચે છે. ગોપીઓની કહે છે કે રજથી કૃષ્ણના પેટનો દુખાવો શાંત થાય છે. ભાગવત શું ઓળખાણ આપે છે ગોપીની. જ્યારે ગોપી ગીતની વાત કરીએ છીએ ગીતાના સંદર્ભમાં, ત્યારે વંદે નંદ વ્રજ શ્રીરામ પાદરેણુમ અભીક્ષણસઃ યાસામ હરિકથોદ્ગીતમ પુનાતે ભુવનત્રયમ. એવી અદભુત વાત કહી દીધી કે વંદે વ્રજ શ્રીનામ, નંદ વ્રજ શ્રીનામ. એ નંદ રાજાના વ્રજની પેલી ગાંડી ઘેલી ગોપીઓને ધન્ય છે. કઈ ગોપીઓ? કે જે યાસામ હરિકથોદ્ગીતમ, જે કૃષ્ણના પ્રેમમાં પાગલ બનીને રાત દિવસ એનું ગીત ગાય છે કે મારા વાલા તું ક્યારે આવીશ. એના ગીતોથી આ ત્રણેય ભુવન પાવન બને છે. વંદે નંદ વ્રજ શ્રીનામ. ઉદ્ધવજી જેવા ઉદ્ધવજી કહે છે કે એની ચરણ રજથી આ ત્રણેય લોક પાવન બને છે. આ ગોપીઓની વાત કરવી છે. ગીતા તમે ક્યાંથી સમજો ગોપી બન્યા વિના? કારણ કે આ ગોપીઓ ઉપર કૃષ્ણ આધાર રાખે છે. ઓ ભાઈ મારા, કૃષ્ણનો પેટનો દુખાવો
એની ચરણ રજ વિના શાંત થતો નથી. કૃષ્ણને ગોપીઓની ચરણ રજની જરૂર પડી. તમે એનું સ્થાન તો જુઓ. પ્રેમ કઈ અવસ્થાએ પહોંચાડી દે છે ભગવાન પાસે, પરમાત્મા પાસે, મારા વહાલા પાસે. અને એ જ પેરા ગીતાના 5 અધ્યાયોનો સાર છે ભાઈ. આ 5 અધ્યાયોની 18 અધ્યાયો તો ધીરે ધીરે ખીલતું સહસ્રદળ કમળ છે. શરૂઆતમાં પહેલા અધ્યાયમાં વિષાદ યોગ, બીજા અધ્યાયમાં તમને સ્થિતપ્રજ્ઞ યોગની વાત આવે છે. આપણે ગોખે રાખીએ સ્થિતપ્રજ્ઞ સકા આભાસા સમાધિસ્થ કે સભા સ્થિત કિમ પ્રભાતે તકેમાંથી તો બ્રજ વિરાટ ફાસ્ટ દોડી જાય તમારે. અરે ભાઈ સિદ્ધાંતની વાત થઈ. આ બકરી પલ્લી ખાય એમ ગોખવાથી ન વળે. આગળ જવાનું છે તારે ભાઈ. એ સ્થિતપ્રજ્ઞ યોગ શરૂઆતમાં છે અને આગળ જતા સંન્યાસની બ્રહ્માર્પણની વાત આવે છે. અરે તું તારી ચીજ તારા સાથીદારને આપવા તૈયાર નથી. હમણાં તમારામાંથી કોઈ કે સર્વેશભાઈ પેલી કાળી બેગ આપો તો. છું તૈયાર સર્વેશભાઈ? હું મારી પાસે છે ને રિસ્ટ વોચ ન રહે વારે વારે. મારી 2-3 ખરાબ ટેવો છે. એક તો પેન ઉધાર લઉં, કાંડા ઘડિયાળ ઉધાર લઉં, અને એનો તો વાંધો નહીં, પણ પછી પાછા આપવામાં શું જરા વિસ્મૃતિ બહુ થઈ જાય છે. હવે માણસ ઘડિયાળ અને પેન પાછું આપવામાં ભૂલી જતો હોય તો સાહેબ આ જિંદગી પાછી આપવાની કોની તાકાત છે ગોપી સિવાય? મને કહેશો? એ સ્થિતપ્રજ્ઞ દશા, એ સ્થિતપ્રજ્ઞ દશાએ પહોંચવું કે જેમાં સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભૌ જયા જયૌ તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમ અવાપ્સ્યસી. આ જિંદગીમાં હે અર્જુન તું સમજી બેઠો છો કે હું કરું છું, હું કરું છું, હું કરું છું, પણ આ બધી વાતમાં તારો ઈગો દૂર થઈ જશે તો પછી તું જે કરીશ એ કદી પાપ હશે જ નહીં. યજ જ્ઞાત્વા મોક્ષશે અશુભાત. તું અશુભની પેલે પાર જઈશ ધ મોમેન્ટ તારો અહમ એ પરમાત્માની સાથે જોડાશે ત્યારે. પણ સાહેબ વાતો કરવી સહેલી છે. પરમાત્મા તો પછી રહ્યો, તારા ભાઈ માટે તો તું છૂટા કરવા તૈયાર થા. છો તૈયાર? નહીં, તૈયાર નથી. વાતો કરવી છે ગીતાની. એટલા માટે મારે કહેવું તું કે ગીતા સમજવા માટે ગોપી બન્યા સિવાય છૂટકારો નથી. અર્જુન લડી રહ્યો છે પોતાની જાતની અંદર રહેલા અહમ નામના અનિષ્ટની સાથે. પણ અર્જુન કોઈ સામાન્ય માણસ નથી. નહીતર ભગવાને દુર્યોધનથી માંડી યુધિષ્ઠિરથી માંડી કોઈને પસંદ કર્યા હોત. ઉદ્ધવજીને ગીતા કેમ ન કહી? વિદુરજીને ગીતા કેમ ન કહી? વિદુરજી દ્વારા ભગવાને કોઈકને ઉપદેશ દેવડાવ્યો, પણ પોતે પોતાની અમૃતમય વાણી તો માત્ર અર્જુનને જ કહી છે ગીતા. શા માટે? કારણ કે અર્જુન નિત્ય સિદ્ધ હતો. નિત્ય સિદ્ધ એટલે શું ખબર તમને? એ આગલા જન્મથી લાયકાત લઈને આવે છે. હી ઇઝ પ્રી ક્વોલિફાઈડ આગલા જન્મથી. તો તમે કહેશો જો એ લાયકાત લઈને આવ્યો તો એને મૂંઝવણ કેમ પેદા થઈ? આ દુનિયાને મારી કેમ માનવા માંડી ગયો? આ ક્ષણભંગુર વિશ્વમાં એનો અહમ કેમ જોડાઈ ગયો? એનું સીધું સાદું કારણ એટલું છે કે સાહેબ તક ઊભી થાય છે. નિત્ય સિદ્ધ વ્યક્તિ પણ લપસે છે, જિંદગીમાં ફરીથી જન્મ લે છે. આ વાત ગીતામાં આગળ કહી છે. પણ એને કુદરત તક ઊભી કરી આપે છે ફરીથી જોડાવા માટેની. એકવાર એના પ્રેમમાં પડ્યા ને તો તમે એને ભૂલશો સાહેબ, પણ એને તમને જે પ્રેમની વીંટી આપી છે ને એ ભૂલવાનો નથી હો. અર્જુન નિત્ય સિદ્ધ છે બરાબર ગોપીઓની માફક. એ જન્મ જન્માંતરથી કૃષ્ણની પાછળ પાગલ છે અને માત્ર સંયોગો ઉભા થાય છે અને વાત આખી બદલી જાય છે. કૃષ્ણની મજા જુઓ તમે, આ કુદરતની મજા જુઓ કે ભગવાન એક બાજુ કૌરવોને પાંડવોને પેદા કરે છે અને બીજી બાજુ શું પેદા કરે છે? ભગવાન ગોપીઓને પણ પેદા કરે છે. ભગવાને વચન આપેલું ને કે રાધાને પણ પેદા કરે છે. ભગવાને શું કહ્યું? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત
અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. અને પછી એની સાથેનો શ્લોક, પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવાન દુર્યોધન પેદા કરે છે, કંસ પેદા કરે છે, પણ સાથે અર્જુન પણ પેદા કરે છે ને ગોપી પણ પેદા કરે છે. ને યાદ રાખજો કે પરિત્રાણાય સાધુનામ ભગવાન કરી શકે છે, એને ખેંચનારું લોહ ચુંબકીય તાકાત કઈ છે? ગોપીની તાકાત. આ વિશ્વ ઉપરની ગોપી ભગવાનને ખેંચે છે. ગોપી ન હોય તો ભગવાન આવી ન શકે. શાંતિથી વિચારજો. ભગવાને જ્યારે સાધુઓનું પરિત્રાણ કરવું હોય ને ધર્મની સ્થાપના કરવી હોય તો એને માટે આ સૌથી પહેલી શરત છે. ઉદ્ધવજીએ જ્યારે કહ્યું ત્યારે આ વાતની સાથે તમે વાતાવરણની કલ્પના કરો. જ્યારે ભગવાન વાંસળીઓ દ્વારા ગોપીઓને બોલાવે છે, કદંબ વૃક્ષની ઘટા, યમુના નદીનો કિનારો, એનું રેતીનું નિકુંજ આખું, આજુબાજુ રેતી, ચાંદી જેવી ચમકતી રેતી, સુંદર વાતાવરણ, નિર્દોષ વાતાવરણ, કુંવારું વાતાવરણ, દૂધ દહીં વલોવાના અવાજો, એ વ્રજના વાતાવરણની કલ્પના કરો. કેપી શાહે મને કાલે યાદ અપાયું, તમારું પેલું પદ તમે ગાયું નહીં, તમારા સિવાય બીજું કોણ મને સાંભળવાનું? નાનું સરખું ગોકુળિયું મારે વહાલે વૈકુંઠ કીધું રે, નાનું સરખું ગોકુળિયું બ્રહ્માદિક ને સપને ના આવે. નહીં આવે. ભાષણખોરી ને વિદ્વત્તા અને ગણતરી ને સિદ્ધાંત નહીં. બ્રહ્માદિક ને સપને ના આવે, વેદ પુરાણ વખાણે રે, નાનું સરખું